સામાન્ય વસ્તુઓથી બનતો આ નાસ્તો એકદમ હેલ્ધી છે અને બાળકોને ખૂબ પસંદ આવે એવો છે। અહીં સામાન્ય વસ્તુઓથી બનતી એક સરસ મજાનો નાસ્તો બનાવીએ છીએ જે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે। બજારમાં મળતી પોપ રિંગ્સ રોજ ખાવી બાળકો માટે હિતાવહ નથી, તો આજે મેં વિચાર્યું કે ચાલો ને મારા બાળક માટે હું આજ ઘરે જ કંઈક પોપ રિંગ્સ બનાવું, જે હકીકતે પોપ રિંગ્સ નથી પણ બાળકોને પોપ રિંગ્સ કહીને આપણે ખવડાવી શકીએ છીએ। તો એના માટે સિમ્પલ વસ્તુઓ જોઈએ છે। આ રવો છે 1 વાટકા જેટલો, 1 ટેબલ સ્પૂન નિમક છે, ચપટી જીરું અને 1.5 વાટકા જેટલું પાણી છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। અહીં તેલ એકદમ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં જીરું નાખશું, જીરું સરસ રીતે તતડી જાય ત્યારબાદ એમાં આપણે સૂજી નાખીશું અને ધીમા તાપ ઉપર 1 થી 2 મિનિટ માટે શેકવાનું છે। આનો રંગ બદલે ત્યાં સુધી શેકવું કે એવું કોઈ જરૂરી નથી, માત્ર થોડી વાર સુધી એમાંથી જે મોઇસ્ચર છે એ દૂર થાય એટલું જ શેકવાનું છે। એટલે આપણે એને 1 મિનિટ હલાવી અને સરસ રીતે શેકી લઈશું। હવે 1 મિનિટ શેકાયા બાદ તમે જોઈ શકો છો એનો રંગ કે કંઈ ચેન્જ નથી થયું, માત્ર મેં એને ખાલી 1 મિનિટ માટે શેક્યું છે। ત્યારબાદ હવે આપણે જે 1.5 વાટકા જેટલું પાણી લીધું હતું, જે વાટકાથી માપથી રવો લીધો તો એ જ વાટકાના માપથી 1.5 વાટકો પાણી લીધું છે અને આને આપણે સરસ રીતે ચલાવતા એક ડો જેવું બનાવીશું। ફ્લેમ એકદમ લો રાખી છે જેથી કરીને સૂજી છે એ નીચે બેસી ન જાય। ત્યારબાદ આપણે જે નિમક રાખ્યું હતું 1 ચમચી જેટલું એ એડ કરીશું અને આને સરસ રીતે મિક્સ કરી અને ડો બનાવીશું। હવે આ મિશ્રણ હાથ લગાવી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એની અંદર બાફેલા બટેટું છે, 1 બાફેલું બટેટું હતું એને મેં બાફી અને મેશ કરીને રાખ્યું હતું। હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી અને એક સોફ્ટ એવો લોટ તૈયાર કરીશું। એકદમ ચીકણો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાંથી નાના નાના ડોનટ્સ બનાવીશું। તમે જોઈ શકો છો નાનો એવો બોલ લઈ અને ત્યારબાદ ગોળ વાળી ચપટો કરી અને એને વચ્ચેથી કાણું પાડીને આવી રીતના ડોનટ શેપમાં આપણે બધા બોલ્સ બનાવી લેશું। તમે અહીં જોઈ શકો છો 1 કપ રવામાંથી આટલા બધા ડોનટ્સ બન્યા છે। તો આને આપણે હવે મીડિયમ તેલ ગરમ કરી અને તળી લઈશું। આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે। આ મીડિયમ ગરમ તેલ છે, ગેસની ફ્લેમ પણ મેં મીડિયમ રાખેલી છે અને આપણે આમાં થોડા થોડા કરીને બધા ડોનટ્સ તળી લઈશું। મીડિયમ ફ્લેમ પર તળ્યા બાદ ડોનટ્સ જ્યાં સુધી આવા ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળવાના છે। તમે જોઈ શકો છો આ કેટલા ક્રિસ્પી છે, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ડોનટ્સ તૈયાર છે। મેં મસાલો તૈયાર કરી રાખ્યો હતો એ આપણે સ્પ્રિંકલ કરીશું। તમે આના અવાજ ઉપરથી અનુમાન લગાવી શકો છો કે કેટલા ક્રિસ્પી છે। આ ડોનટ્સ 1 થી 2 કલાક સુધી આવા જ ક્રન્ચી રહે છે, તો બાળકોને ટિફિનમાં પણ ભરી શકાય છે। બાળકો આને આરામથી ખાઈ શકે છે અને બાળકો હેલ્ધી પણ ખાશે અને સાથે સાથે એને કંઈક અલગ ખાવાનો આનંદ પણ મળશે। તો તમને કેવી લાગી આ રેસીપી તે કમેન્ટમાં જણાવજો મને। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો।
આવા જ નવા વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો।